જાલોદના આંબા વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઈ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું પ્રચાર અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં આંબા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા 5 વિવિધ ગામોમાં વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાઓ થકી શાસક પક્ષે ચૂંટણી પૂર્વે ગ્રામ્ય સ્તરે પોતાનો જનાધાર વધુ મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચવાનો સઘન પ્રયાસ હાથ ધર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ ચૂંટણીલક્ષી સભાઓ આંબા પંથકના મોટી હાંડી, પીપળિયા, આંબા, સુથારવાસા અને મુળધા ગામોમાં ક્રમબદ્ધ રીતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં જાલોદ વિધાનસભાના પ્રભારી ભરતસિંહ સોલંકી અને સહપ્રભારી રાહુલભાઈ રાવત સહિત પક્ષના સ્થાનિક ઉમેદવારો અને અગ્રણી નેતાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મંચ પરથી આગેવાનોએ પક્ષની વિકાસલક્ષી વિચારધારા રજૂ કરી મંચસ્થ ઉમેદવારોની જંગી બહુમતીથી વિજયી બનાવવા સ્થાનિક વિકાસને વેગ આપવા નાગરિકોને જોરદાર અપીલ કરી હતી। આ તમામ ગામોમાં યોજાયેલી વિજય સંકલ્પ સભાઓમાં સ્થાનિક ગ્રામજનો અને પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમનામાં ચૂંટણીલક્ષી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની આટલી મોટી ઉપસ્થિતિ એ પક્ષ માટે સાનુકૂળ પ્રતિસાદ માનવામાં આવી રહ્યો છે। ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચારમાં નેતાઓના આ સીધા અને ઘનિષ્ઠ જનસંપર્કથી સ્થાનિક રાજકીય સમીકરણો ભાજપની તરફેણમાં વધુ સુદૃઢ બન્યા હોવાનો આશાવાદ રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યો છે।